પાનબાઈનો ઘરવાળો એ પાનબાઈને મારતો હતો અને ગંગા સતીના ભાષામાં એ જે લાકડીઓ હતી એના ભરવું પડી જતું. કેવી રીતે બધું પાનબાઈનું શરીર અલગ અને ગંગા સતીનું શરીર અલગ અને અભેદા હતો એ કરા ભાઈ હતો. એને કાંઈ ગમતું જ નહીં. કોઈ જગત ભક્તિની વાત કરવી ગમે નહીં, પણ હતો ગરબા એટલે ક્રોધી હતો અને પાનબાઈને મારતો ચાબુકો. તો એ ચાબુકાના જે હોય ને નિશાન એ ગંગા સતીને થઈ જાય. પોતાની જાતને ભગત કેવડાવે પણ કરણી ચાલુ ન થઈ. કરણી ચાલુ થાય ક્યારે કે જેનો સંગ કરો ને તો રંગ લાગો. તારા સંગમાં વિષ્ણુ રહેવે તો જ તું વૈષ્ણવ હાચું. એટલે એક જણ આવ્યો અને મને ખિસ્સામાં આવો ફોટો લઈ બાપુ માટે વિષ્ણુ છે, આ વિષ્ણુ ભગવાન છે, અયોધ્યામાં છે, દ્વારકામાં છે, નાખી ખિસ્સામાં કાઢી જ દેખાય. એટલે કે હું વૈષ્ણવ ને ફોટા એ કાંઈ વસ્તુ નથી. વિષ્ણુ અર્થ શું થાય? ફોટાની ખબર છે, અર્થની ખબર. વિષ્ણુ અર્થ થાય વ્યાપક. તારા સંઘમાં આપણા સંઘમાં વ્યાપક રહીએ અને વ્યાપક રહેતો હોય એ મરી ગયો એમ કે મારે વાં જવું છે, મારે વાં જવું છે એમ કે એ તો વ્યાપક છે નો વ્યાપક જાવવારી પીરુની પલ પલ બલિયા. ચોપાઈ બોલે રામાયણ હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ છે પ્રગટ હોય મેં જાના. બોલતા આવડી ગયો એટલે પતિ નથી જાતું, જીવન રહે છે. હા, તારા સંગમાં વિષ્ણુ રહેવે. હવે એને શું આપણી જરૂર છે? લક્ષ્મી જેવી બાયડી છે જેની પાછળ બધા શ્વાસ ખર્ચે જવા ત્યાં સુધી આ પૈસા આટલું થઈને પાપી પેટ માટે થઈને હવા હોરી આ છોકરા હેતકના ઘરે બેઠો હોય, બબે ત્રણ માયડિયું કરી હોય અને પછી મકાન બે ચાર લઈ લીધા હોય અને પછી ખાવું પીવું ભૂલી જાવ ભોગ કરીને. આહાર ભય મેથુન નિંદ્રા કેટલી વાર મયુર વાત કરી. દરેક યોનિમાં બધું ઉપલબ્ધ છે. આ એક મનુષ્ય દેહ છે એ દેવતાઓને દુર્લભ છે અને મળ્યો છે. રામો પીર થોડુંક જ આવ્યો આ દુનિયામાં પણ ડંકો વગાડી ગયો. કરણીઓ આપણે ઝાડવાળા અને એવડો નિજારી નીપજ આવે ને, હા, નર નિજારીને નીપજ આવી સંત સેવે ચિત્ત ચોખે. ચોખા ચિત્તે સંતને સેવે, નિજારીને નીપજ આપવા. નીપજમાં સમજો શું? હા, ઉપજ કહેવાય ને એને નીપજ કહેવાય. નર નિજારીને નીપજ આવી સંત સેવે ચિત્ત ચોખે. તો વાત ઉડી કરતું હતું કે ગુણ સાથેની યોજના કરશે નહીં પંચભૂત. આ અરુણિયાને સતોગુણ રજોગુણ તમોગુણ લેકન મને આ ભજન ગાતો ને ભયલો તો મને એમ થતું હતું કે સતોગુણ બહુ હારી, પણ ખબર પડી ગઈ એ બાંધે તો છે જ મળી ગયો. સોનાની બેડી અને બાંધે છે. સુખનો સંગ કરાવે, જ્ઞાનનો સંગ કરાવે અને સોનાની બેડી. બેડી એટલે બાંધવાનું કામ કરે. રજોગુણ છે કર્મ તરફ લઈ જાય ક્રિયા તરફ, અને તમોગુણ છે એ અજ્ઞાન તરફ લઈ જાય અધગામી કરે, તમને નીચી તરફ એ અધગામી કરે તમોગુણ. અને દેહથી ગુણીમાં એનો મહિનો છે. અને એમાં જે આત્મદેવ છે
હા એ આને ગુણ આને કાંઈ લેવા દેવા નથી અને પંચભૂત આને કાંઈ લેવા દેવા નથી. કાંઈ લેવા દેવા નથી બધી વાત ક્યાં. એટલે પ્રગટની ભક્તિ કરજો બાપ. प्रगट भक्ति करवा सबके घट में एक तू ही प्रगट है अना सब तेरी माया मासीनो दीकरो मार जेम छोरीओ छे ने एम हरभुजी ई रामदेव पीरना मासी आए भाई प्रगट छे पीरुं खातुं અને જહાજ દરિયેથી રાખ્યું જાય પણ ભાગ હીણા એ ભાડી અગે આમ રમતા હતા બે ભાઈ કેરમ રમતા હતા એમાં કુકરી આ મળી અને એમાં પાણી શેર થઈ એટલે હરગોરજીએ પાણી ચાખ્યું અરે રામા આ પાણી સારું ઓકે આટલા યોજન ઉપર વાણિયન વાહન ચાલ્યું ને એટલે હમણાં આવશે અને એ વાત કરશે. જય હો જય હો જય હો. દરિયામાં આટલા યોજન ઉપર મારું વાણ પીરે તાર્યું એટલે કે અમને માનતા દેવા આવ્યા છીએ. એટલે બોલો કે મારે રમે છે અને હાથમાંનો કેટલો લાંબો હોય. આઝાદ ભુજ ગમે એવું હોય, આઝાદ ભુજના ગોઠણ હોય ને એ નીચે જતા પાણી દે બધા. આઝાદ ભુજ એટલે આ ગોઠણ જાય ને નીચેથી હાથ જાય, નીચે લગી હાથ જાય ને બેન આઝાદ ભુજ કહેવાય. તો હાથે લગી જાય, દિવાલ લગી જાય કદાચ, પણ હાથ પર કેમ જાય? હવે દરિયામાં વાહન અને ટાયર રામદેવ પીરે અને ઓલો વાણિયો આવે એ ખોટું કે માતાજી મેં ભક્ત મારો પીડે પડ્યો રે માં હું છે કભીરામ લંબાઈ જાય કાન લાંબુ થાય કાન ના ના બોલે બોલ બોલ કેમ એ કમાય આમ કે નહીં આમ લાંબો જ કરવાનો આવે તો હું શું કરું? હા કૃષ્ણ ગમે કે ન ગમે એવું ન હોય કોકડી કૃષ્ણ હોય ને વળી અઠવાડિયું લઈ આવવાનું, વળી પાછું આવવાનું દાંત કાઢતા કાઢતા વળી અઠવાડિયું લઈ આવવાનું. પાછું નહીં આવવાનું. આપણે શું યાર કાંઈ આપણે ક્યાં ગુરુદ્વાર છે? આપણે ગુરુદ્વાર છોડે જાય તો અને વળી આવે છે ને એમ કરવા વખતે શું એ એકડું આમ નામ છે, નામ છે છોડ, આમ છે છોડ. એટલે સદગુરુ મહારાજની જય. તમે બોલો બોલો બોલો.